આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે સવારે આપણે યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયના 15મા વચનથી 23મા વચનમાં સંત પિત્તરને થયેલા દર્શનમાં આત્મિક જીવનના જે પગથિયા છે એ પ્રભુ બતાવે છે. કેવી રીતે પિત્તરને પ્રભુએ તારણ, તેડું અને પડકાર આપ્યો કે જેની મારફતે પ્રભુએ ફરીથી એ તેડું એનું તાજું થાય. ચોક્કસ શરૂઆતમાં પ્રભુએ શિષ્યોને પસંદ કર્યા તો એમાં સિમોન પિત્તરની પણ પસંદગી થઈ હતી. સિમોન પિત્તરને પણ પસંદ કરવામાં આવેલો. પણ જ્યારે સજીવન થયા પછી જે દર્શન આપ્યા એ દર્શનમાં પ્રભુ બીજી રીતે હવે પિત્તરને તૈયાર કરે અને સિમોન પિત્તરને કહે છે કે સિમોન પિત્તર, શું તું મારા કરતાં તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? એટલે કે ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે એટલે પ્રભુ એ તાજું કરાવે છે. અને એક વાર નહીં, બે વાર નહીં, પણ ત્રણ વાર પ્રભુ પૂછે છે કે સિમોનના દીકરા, શું તું મારા પર પ્રેમ કરે છે? પિત્તર 3 વારના પ્રશ્નોથી, જવાબથી હચમચી ગયો અને એણે એ જવાબ આપ્યો કે હા પ્રભુ, સઘળું તમે જાણો છો. પણ પહેલું પગથિયું એ છે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, અને બીજા કરતાં એટલે જગત કરતાં, જગતના વાના કરતાં અને કુટુંબ પરિવાર કરતાં પણ ઈશ્વર પરનો પ્રેમ એ પ્રથમ પ્રેમ છે. ત્યાર પછી બીજી વાત પ્રભુ એને પડકાર સાથે આપે છે એ, જો તું મારા પર પ્રેમ કરતો હોય તો તું મારા હલવાનને એટલે કે મારા ઘેટાને પાડ, સાચવ, મારા ઘેટાને સાચવ. યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? એવું 3 વાર પૂછ્યું. પિત્તર દિલગીર થઈ ગયો. ફરીથી પ્રભુએ કહ્યું કે જો તું મારા પર પ્રેમ કરતો હશે પિત્તર, તો તું મારા ઘેટાને પાડ, મારા ઘેટાને સાચવ. અને ત્રીજી વાત, યોહાનની સુવાર્તા 21મો અધ્યાય 19મા વચનના અંત ભાગમાં પ્રભુ કહે છે, તું મારી પાછળ ચાલ, તું મારી પાછળ આવ. અગાઉ પણ જ્યારે શરૂઆતમાં શિષ્યોની પસંદગી થઈ ત્યારે પિત્તરને કહેલું, એ માછલા મારતો ત્યારે કહેલું કે હવે તમે મારી પાછળ ચાલો, આવો, હું તમને માણસોના પકડનારા કરીશ. પણ અહીંયા પ્રભુએ સ્પેશિયલ પિત્તરને દર્શન આપ્યું. પિત્તરને કહેવામાં આવ્યું, તું મારી પાછળ આવ. અને પિત્તર ઈશ્વરની ઈચ્છાને આધીન થઈને, સગડું મૂકીને પ્રભુની પાછળ ગયો. મંડળી સાચવી, ઘેટા સાચવ્યા, હલવાનને સાચવ્યા અને દેવની આજ્ઞા પાડી. એટલે કે આત્મિક જીવનના સેવાના 3 પગથિયા. પ્રભુ કહે છે ખ્રિસ્ત પરનો પ્રેમ, એટલે કે જેવો મારી પર તમે પ્રેમ કરો છો એવો જ પ્રેમ તમારા પડોશીઓ પર, એટલે કે મારા ઘેટાને પાડ, એટલે કે જવાબદારીની વાત. અને ત્યાર પછી આ બધું જ સઘળો બોજ ઉઠાવીને દરરોજ નિત્ય તું મારી પાછળ ચાલ. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજની અદ્ભુત પળોને માટે, વચનને માટે આભાર. પિત્તરને તમે જે દર્શન આપ્યું, તેડું આપ્યું, 3 વાર એ તેડું તાજું કરાયું. ખ્રિસ્ત પરનો પ્રેમ, જવાબદારી પ્રત્યેનો પ્રેમ અને ખ્રિસ્તની પાછળ ચાલવાનો પ્રેમ. પ્રભુ, આ વચનો સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.